27 બોડી સ્થળ ઉપરથી આપણને મળેલા છે. થોડાક છૂટા અંગ ઉપાંગો સાથેની પણ એક ત્યાંથી આપણને મળેલી છે. 27 આપણે ત્યાં પહોંચાડી દીધા છે. એમના વાલીઓના પણ ડીએનએ ઉપલબ્ધ હતા, એના બધાના પહોંચાડી દીધા છે. એ પૈકી 17નું મેચિંગ પણ થઈ ગયું. એટલે અત્યારની સ્થિતિએ 10નું મેચિંગ બાકી છે, જેની અવેટ કરી ગેમ ઝોનનું સ્ટ્રક્ચર નબળું હતું છતાં પણ 4 વર્ષ ત્યાં ધમધમતું હતું. આ કેટલું વ્યાજબી સાહેબ? આજે કેટલાના પરિવારોના માળા વિખાઈ ગયા? એ આપનો પ્રશ્ન બૃહદ રીતે ચર્ચાઈ ચૂક્યો છે અને એ કોઈ વ્યાજબી હતું એમ હું કહું કે અન્ય કોઈ કહેતો હોય પણ એની વ્યાજબીતા ક્યારેય સિદ્ધ થવાની નથી. એ નતું જ વ્યાજબી. એટલા માટે જ મુખ્યમંત્રીશ્રીએ સીટની રચના કરી. સર, લોકોમાં એવી નારાજગી જોવા મળે છે કે 54 કલાક વીતી ગયા પછી તમે આવ્યા છો. કાલે બહુ વિરોધ હતો કે લોકસભાની જે મતદાન હતું તે પહેલા તમે ઠેકાણે સભા યોજતા હતા. 54 કલાક વીતી ગયા પછી કેમ આવ્યા સર? હું અહીંયા બીજે જ દિવસે સવારે 8 વાગ્યાનો અહીંયા જ છું. અહીંયા આ સ્થળે હું નહોતો આવ્યો, એટલી વાત તમારી સાચી છે. એનું કારણ પણ આ બધી પ્રવૃત્તિ કરવાથી હું એવું માનું છું, મારો પોતાનો એવો મત છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે ટેકો થવાને બદલે. હું અહીંયા જ હતો, હું તંત્ર સાથે સંકળાયેલો હતો, તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો. અહીંયા આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ જોડાણેલો હતો અને એમની સાથે બધાની સાથે સંપર્ક કરીને એનું કોર્ડિનેશન સારી રીતે ચાલે એ હું પહેલે દિવસે અહીંયા હું સીએમ સાહેબને રૂબરૂ હું જ મળ્યો હતો અને આપના લોકોએ મારી બાઇટ પણ લીધી. સાહેબ, હળની લેખની વાત હોય, તક્ષશિલાની વાત હોય, કઈની વાત હોય, એસઆઈટીની રચના થઈ, 2-4 લોકોને સસ્પેન્ડ કરાયા. એનાથી આગળ આ વખતે કંઈક નવું થશે કે આ દુર્ઘટનામાં પણ કંઈ નવું નહીં થાય? આપણે એવી અપેક્ષા રાખીએ છીએ અને મારો પોતાનો એવો નમ્ર મત છે કે જે પ્રકારે મુખ્યમંત્રી શ્રી પોતે એમાં ઇન્વોલ્વ થઈ અને જે રસ લઈ રહ્યા છે અને અત્યારે ડે ટુ ડેનું એ મોનિટરિંગ એમની ઓફિસ દ્વારા જે થઈ રહ્યું છે એ જોતા મને એવું લાગે છે કે આમાં દાખલો બેસે એ પ્રકારની કાર્યવાહી અવશ્ય હું સસ્પેન્શનને તો કાર્યવાહીનો ભાગ ગણું છું, એને કાર્યવાહીનું પરિણામ નથી માનતું. નવા નિયમો ક્યારે બનશે? નામ લખાશે ફરિયાદમાં? જે અધિકારીઓ જવાબદાર હશે તેના નામ લખાશે સીટનું પરિણામ આવ્યા પછી આપણે નવા નિયમો ક્યારે બનશે? ગેમ ઝોનને લઈને નવા નિયમો ક્યારે બનશે? એ પ્રશ્ન આપનો એવો છે કે સમજો કે સીટ વાળા ભલામણ કરશે, સરકાર પણ ક્યાંકથી એના અંગેના રિસોર્સમાંથી પોતાની વિગતો લેશે અને એ પરામર્શ કરીને એ થોડીક લાંબા સમય આવશ્યક થશે. આપણી કમનસીબી કહી શકાય. આપણે વિશ્વગુરુ બનવાની વાત કરી, એમ્સ રાજકોટમાં છે, છતાંય ડીએનએ રિપોર્ટ માટે ગાંધીનગર જાય 54 કલાક થાય, હજી કેટલાય સ્વજનોને કઈ હતા પતા અહીંયા કોઈ યોગ્ય જવાબ નથી આપતા. મંડપ આજે આવ્યા છે સર, આ સ્વજનોની શું હાલત હતી? ચૂંટણી સમયે 2-4 પેજ પ્રમુખ બેઠા હોય છે બધી જગ્યાએ, અહીંયા સર એવી વ્યવસ્થા હોવી જોઈએ. લોકોમાં ખૂબ આક્રોશ છે. એ તમારી વાત સાથે, તમારી ફરિયાદ સાથે હું સંમત છું અને આવી આકસ્મિક દુર્ઘટના કોઈ અપેક્ષિત હોતી નથી અને આના ઘણા બધા પરિમાણો હોય છે અને એને કારણે વ્યવસ્થાની અંદર નાની મોટી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એને મોટી ભૂલ તરીકે નહીં જોતા, એને પ્રોસિજરલ લેબ્સ તરીકે ગણી અને ધ્યાનમાં આવ્યું એટલે તરત કરવા માટેનો પ્રયાસ કર્યો. પરિવારજનોએ તમને વિનંતી કરી, હવે તમારી શું તૈયારી છે? તમે કેવી રીતના એમની મદદ માટે હાલ તૈયારી કરી રહ્યા? અમે આ લોકોના વિનંતીને કારણે તો અવશ્ય અમે એમની લાગણીઓ જ્યાં પહોંચાડવાની છે ત્યાં જરૂર પહોંચાડીશું. એ ઉપરાંત અમે એની લાગણીને અનુરૂપ એક્શન આવે ये दिशा ना प्रयास. सर ये इतने टाइम से चल क्यों रहा था जब पता था कि गेम जोन में बेसिक फायर सेफ्टी मेजर्स भी नहीं लिए गए? तंत्र ने इसका क्यों कुछ सोचा नहीं इसके बारे में कि ऐसी बड़ी दुर्घटना हो सकती है? कितने बच्चों की जान गई है, हमारे बच्चे थे. मैडम, इसके लिए ही तो सीट की रचना हुई, वही ये सारे सवाल के जवाब भी ढूंढेंगे. आप वो बच्चों की जान का क्या? नहीं, वो तो उसके लिए जिनको दोषी माना जाएगा उसके खिलाफ एक्शन लिया जाएगा. क्या एक्शन लिया जाएगा? वो ऐसे कैसे नहीं,
એઝ અર્લી એઝ પોસિબલ એને આપણે મંગાવીશું. એને તો ટાઈમ બાઉન્ડ જ નહીં. એના ઉપરના બીજા કોઈ કાર્યવાહી થશે? આપે કીધું કે આ માત્ર કાર્યવાહીનો એક ભાગ છે, બિલકુલ પણ હજી સસ્પેન્ડ થઈને બીજી કોઈ પ્રક્રિયા હાથ ધરાશે કે કેમ? બિલકુલ બિલકુલ થશે. અમે જેમ આવ્યા એમ હવે જો કોઈનું મિસિંગ અમે લોકો જે તપાસ કરી છે ને એ આંકડો વધારે વિગત હોય તો હા વિગત બધાની છે બરોબર. વિગત અમે બધાની અમે લોકો કલેક્ટર ઓફિસે મોકલાય.